સુરતમાં બીએલઓ દ્વારા એસઆઈઆર પ્રક્રિયાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। લિંબાયત વિધાનસભાના 265 બૂથોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 216 બીએલઓને નોટિસ આપી દેવામાં આવી છે। બીએલઓએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ હિટલરશાહી ચલાવી રહ્યા છે। કામ માટે ટેલિફોનિક દબાણ અને ધમકીઓ આપવામાં આવે છે। કામગીરી સમયસર ન થાય તો કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે। સરકારી શાળાના શિક્ષકો કહે છે કે બીએલઓનું વધારાનું કામ સોંપાતા બાળકોના ભવિષ્યની ચિંતા ઊભી થઈ છે। એપ અને સર્વર વારંવાર ડાઉન રહેતા કામગીરીમાં વિલંબ થતો હોવા છતાં દોષનો બોજો સીધો બીએલઓ પર નાખવામાં આવે છે। આ સમગ્ર મુદ્દે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે જિલ્લાના કલેક્ટર અને સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। આ સમગ્ર મુદ્દે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે જિલ્લાના કલેક્ટર અને સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। મહેશભાઈ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર અધ્યક્ષ। જી, અત્યારે હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ને એમાં બૂથ લેવલ ઓફિસરોને જે ફિલ્ડ લેવલમાં તકલીફો પડે છે, તકલીફોથી વાકેફ કરવા માટે 15 નવેમ્બરના રોજ અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને એમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ ક્યાંક કેટલીક જગ્યાએ છતાં ત્રુટીઓ રહી ગઈ છે અને ત્રુટીઓના ભાગ સ્વરૂપ લિંબાયત વિધાનસભા મતક્ષેત્રમાં સાગમટે એક સાથે 216 બીએલઓને તમારી કામગીરી સંતોષકારક નથી એના બહાના નીચે એમને નોટિસ ફટકારવામાં આવેલી હતી। પણ ખરેખર તો એ લોકો ફિલ્ડનું કામ કરે છે, વહેલી સવારથી કરીને મોડી સાંજ સુધી એ ફિલ્ડમાં ફરી ઘર ટુ ઘર ફરી અને ફોર્મ આપવાનું, ફોર્મ લેવાનું, ફોર્મમાં માહિતી ભરવા માટેની સૂચનાઓ આપવાની, આ બધું જ કામગીરી કરતા હોય અને રાત્રે જ્યારે ફોર્મ અપલોડ કરવા બેસે છે ત્યારે ફોર્મ અપલોડ થતા નથી, એપ્સ બરાબર ચાલતી નથી, સર્વર બરાબર ચાલતું નથી, જેના લીધે ઓનલાઈન કામગીરી ધીમી ચાલે છે અને એના લીધે એ તંત્રની ભૂલ છે, ખરેખર તંત્રની સિસ્ટમની ભૂલ છે અને એને જવાબદાર બીએલઓને ઠેરવીને નોટિસો ફટકારી છે, ખરેખર અયોગ્ય બાબત છે અને એના લીધે ઘણા કેટલાક કર્મચારીઓ ટેન્શનમાં આવી જાય છે, કારણ કે અવારનવાર ફોન થાય, દર 2 કલાકે આંકડા આપો કેટલું તમારો પ્રોગ્રેસ છે। તો આ બધી બાબતો અને એમાંય વાણી વિલાસ તો બહુ હોય છે એવી ફરિયાદો અમને વારંવાર મળી છે। કેટલીક જગ્યાએથી જે ટેલિફોનિક ઉપર માહિતી માંગવામાં આવે છે એમાં ધમકીઓ ભર્યા કોલ થાય છે, તો આ બાબત ખરેખર યોગ્ય નથી અને આ બાબતનું ધ્યાન અમે માનનીય અધિક કલેક્ટર વિજય રબારી સાહેબનું દોરેલું છે અને આ જ્યારે તમારી ચર્ચા ચાલી રહી છે ત્યારે મારી પાસે હમણાં એક નવા સમાચાર આવી રહ્યા છે, દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે આવા જ કામગીરીમાં રોકાયેલા અને આ ટેન્શનમાં આવેલા વાલોડ તાલુકાના બાલદાના કલ્પનાબેન કરીને એક ટીચર છે, એમનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું છે। આ ખરેખર ખૂબ દુઃખદ ઘટના કહેવાય। સવારે એક આપણે હમણાં સમાચાર જોયા છે કે ભાઈ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના એક શિક્ષકે સુસાઇડ નોટ લખી છે અને સુસાઇડમાં ફક્ત ને ફક્ત એસઆઈઆરની કામગીરીનો ત્રાસ સહન થતો નથી એ દર્શાવ્યું છે। તો આ કુલ મળીને સમગ્ર રાજ્યની અંદર આવો માહોલ, ભયનો માહોલ, આતંકનો માહોલ છવાઈ ગયો છે, તો એના માટે તંત્રએ પુનઃ વિચારણા કરવા જેવી છે, કારણ કે બોટમમાં જે માણસો કામ કરી રહ્યા છે એની ક્ષમતા કરતાં કંઈક વિશેષ, કંઈક વધારાની અપેક્ષા તંત્ર રાખી રહ્યું છે। તો તંત્રએ પણ આત્મચિંતન કરી સાથે મળી રાષ્ટ્રીય કામગીરી છે, સાથે મળીને સુપેરે કઈ રીતે પાર પડે એના માટે અમારા પ્રાંતના પદાધિકારીઓ સાથે બેઠક કરવી જોઈએ અને અમારી અપેક્ષા પ્રમાણે જે રીતે કરવાનું થતું હોય એ કામ માટે સહયોગ આપવો જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।